દૂધ સંજીવની યોજનાનો સત્યાનાશ. આંગણવાડીમાં દૂધના પાઉચ ગંદી હાલતમાં જોવા મળ્યા. કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વિકાસશીલ તાલુકામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓને દૂધ સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. જે યોજનાનો લાભ ઘોઘા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા બાળકોને પણ મળી રહ્યો છે, જેથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષણ દૂર થાય. પરંતુ આજ રોજ સરકારની દૂધ સંજીવની યોજના દ્વારા જે દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું તે દૂધના પાઉચ ગંદી હાલતમાં બગડેલા જોવા મળ્યા હતા. ઘોઘા તાલુકાના વાવડી ગામે દૂધ સંજીવની યોજનાના દૂધના કેરેટ ઉતારવામાં આવ્યા હતા, ત્યારે આંગણવાડીના કાર્યકર બહેન દ્વારા જોતા આ ફ્લેવર્ડ દૂધના પાઉચ માટીથી બગડેલા ગંદી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે એક બાજુ સરકાર કુપોષણ દૂર કરવા દૂધ સંજીવની યોજના ચલાવે છે, પરંતુ આ રીતે માટીથી બગડેલા ગંદી હાલતમાં દૂધના પાઉચો જોતા દૂધ વિતરણ કરનાર એજન્સી દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરાતા હોય તેવું જણાઈ આવે છે. જો ભૂલથી કોઈ બાળક આ ફ્લેવર્ડ દૂધ આરોગી જાય અને ફૂડ પોઈઝનિંગ થાય તો આ માટે જવાબદાર કોણ? તેવા અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે જવાબદાર અધિકારીઓએ આ બાબતે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. જો આવું બગડેલું દૂધ છે અને હું એને હવે ધોઉં છું. મારે બગડેલું તો બાળકોને કેમ આપવું? જો ભાઈ જૂનું દૂધ નથી, આજની તારીખમાં જ દૂધ આવું આવ્યું છે. આજનું જ દૂધ છે, આજ જ શરૂ થયું છે અને આજે જ એવું દૂધ આવ્યું છે. હું ધોઈ ધોઈને બાળકોને આપું છું. આજની જ ડેટ છે. જુઓ, જુઓ આવું બગડેલું દૂધ આવ્યું છે. અમારે દૂધ સંજીવની યોજનામાં ઘોઘા તાલુકામાં દૂધ આવે છે. હમણાં સ્કૂલમાં વેકેશન હોવાથી બંધ હતું. આજ 13/6/2024થી શરૂ થયું છે અને આજે દૂધ આવ્યું ને આજે જ તે બગડેલું દૂધ આવ્યું છે, ધૂળવાળું. હું ધોઈ ધોઈને બાળકોને આપું છું. આવું તો મારે કેમ આપવું બગડેલું દૂધ? જો હું ધોઈને બીજા વાસણમાં મૂકું છું અને આજની જ તારીખ છે. જુઓ, હું ચોખ્ખું કરીને તમને તારીખ બતાવું છું. આજની જ તારીખ છે દૂધ ઉપર. જો 13/6/2024ને દિવસે જ આવેલું દૂધ છે. એટલે જૂનું દૂધ નથી, આજનું જ દૂધ છે. આ બાળકોને દૂધ મારે કેવી રીતે આપવું? બાળકના આરોગ્ય સાથે છેડાશે.